હમણાં જ મારા બ્રધર 80 યરના એમની બર્થડે ઉજવાઈ. બહુ મજા આવી, બધા એ ભેગા થયા, આનંદ કર્યો. એમાં મેઇન જે મુદ્દો ચાલ્યો એ ઉંમર અને સ્વસ્થતા. તો કહેવાનો અર્થ એ છે કે આપણે તન મન ને ધન એમાં સૌથી વધારે ધ્યાન આપીએ છીએ ધનમાં. મન અને શરીરની બાબતમાં ઓછું ધ્યાન આપીએ છીએ. નેતાઓ અને જે આગળ પડતા જે માણસો છે એ લોકોએ નથી આપણામાં આવતું કે યજ્ઞ આચરથી શ્રેષ્ઠ તત ઇતરે જનાહ. એટલે જે ઇતર પ્રજા છે એ જે સારા માણસો વર્તન કરતા હોય છે એની કોપી કરતી હોય છે. જેમ કે દાખલા તરીકે મહાજનો એ ન ગતસ્ય પંથા વાક્ય છે ને, મહાજન હોય એના રસ્તે લોકો ચાલતા હોય છે. તો હું શાંતિથી એનાલિસિસ કરું છું કે નેતાઓ, સેલિબ્રિટીઓ છે કે આ જેને કહેવાય કે સિનેમાના એક્ટરો છે, આ બધાઓની અંદર તમે જોશો કે હેલ્થના વિશે બહુ ઓછા વિચારો કર્યા છે. ધ્યાન પણ નથી આપતા ને બહુ વિચિત્ર રોગોથી પછડાઈ જતા, જાડિયા થઈ જાય છે, કંઈક થઈ જાય છે, રોગ થાય છે. હવે એમાં બહુ જોવા મળે છે. ધનવાનોમાં એવું જોવા મળે છે. પણ મેં માર્ક કર્યું છે કે કેટલાક લોકો આ વિશે ઊંડા ઉતરતા નથી. તમે જો ધ્યાનથી જોશો તો ગાંધીજીએ હેલ્થની વાત કરેલી છે. આપણા વડાપ્રધાન મોરારજી દેસાઈ થઈ ગયા, એમણે પણ તંદુરસ્તીની વાત બહુ કરેલી છે. હાલ મોદીજી છે, એમની પાસે પણ હેલ્થની ટિપ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આટલી ઉંમરે પણ તેઓ સ્વસ્થતાથી કામ કરે છે. પણ મેં માર્ક કર્યું છે કે સૌથી વધારે કોઈ માણસે સરસ વાત કરી હોય તો એ વિનોબા ભાવે છે, જેને લગભગ લોકો ભૂલી ગયા છે. વિનોબાજીનું એક સામ્ય સૂત્ર છે, એમણે સૂત્રો બનાવ્યા છે. આમાં એક સૂત્ર છે, પ્રકૃતિ શોધ્યા. પ્રકૃતિ શોધ્યા એટલે તમારી પ્રકૃતિનું તમારે શોધન કરવાનું છે. અચ્છા, પ્રકૃતિ શોધ્યાને તમે જો એનાલિસિસ કરશો તો બહુ સરસ છે. એક માણસને કેળા ખાવાથી શરદી થાય છે, એક માણસને નથી થતી. તેમાં કોઈ સાયન્સ એપ્લાય કરવાની જરૂર નથી. કેળા ન ખાઓ, તમને શરદી થતી હોય તો દરેકને એક સરખું જ પચે એ બરાબર બેસતું નથી ને. એમાં કદાચ સામ્ય સૂત્રનું જે પ્રકૃતિ શોધ્યા છે બહુ સરસ વાક્ય છે. તમે તમારી પ્રકૃતિનું શોધન કરો. વ્યાયામ જે છે એ સહજ વ્યાયામ હોવો જોઈએ. ઘણા માણસો કોઈ ઉંમરવાળા માણસને કામ કરતાં રોકી દે છે. જેમ કે ઘણા માણસોની મોટી ઉંમરે પણ કામ કર્યા જ કરતા હોય છે. મારા એક વિદ્યાર્થી હતા, રસિકભાઈ પાઠક. એ 103 વર્ષે એક્સપાયર થઈ ગયેલા. તો હવે 103 વર્ષમાં એમનું મેં જોયું એ આ મુદ્દા પર જ ચાલતા હતા, પોતાની પ્રકૃતિને અનુકૂળ જ, અને નાનો વ્યાયામ ચાલુ જ રહે, અને છેલ્લે સુધી કામ કરતા હતા. મને લાગે છે 99-100 વર્ષે તે ત્યાં જતા હતા, ઓફિસ પર કામ કરતા હતા ત્યાં. તો એક વાત નક્કી થઈ ગઈ કે કામ જે છે એ છોડી દેવાથી જ રિટાયરમેન્ટ થાય, એ મારી દૃષ્ટિએ બકવાસ છે. કામ તો તમારે કરવું જ પડે. ઇવન સંન્યાસી માટે પણ એવું છે કે સંન્યાસી ફરતો રહે. તો કામ જે છે, શ્રમ છે, એ શ્રમ ખાલી પૈસા કમાવા નથી હોતો. શ્રમ કદાચ બીજા શબ્દોમાં એમ કહેવાય કે વ્યાયામ છે. તો
એક વાત નક્કી થઈ ગઈ કે પ્રકૃતિ શોધ્યા અને શ્રમ સંજાતમ વારિનઃ, બહુ સરસ સૂત્ર છે. કામ તો કરતા જ રહો, કોઈને કોઈ કામ, કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા રહો, એ જરૂરી છે. જો એવું જ હોત તો રસિકભાઈ 103 વર્ષના થયા હોય, એવું ના બનો. એટલે તમે તમારી જાતે ઘણા તો હવે રિટાયર થઈ ગયા, હવે પતી ગયું એવું બોલતા હોય છે. એ ખરેખર બહુ દુઃખદ ઘટના છે. તો તન, મન અને ધન, એમાં તનનું મહત્ત્વ આપ્યા સિવાય છૂટકો નથી. આરોગ્ય એ એસેન્શિયલ છે. જય શ્રી કૃષ્ણ.